जय माताजी मित्रों, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આજે તમને જણાવવાનું છે કે યુટ્યુબમાં વિડીયો આવે છે ટેકનિકલ જય ગોગાના આપણે રમેશ કાકા સોનેથવાળા। તો એમની સાથે પણ આજે ફોનમાં વાત થઈ છે, કેમ કે કોઈ પણ માહિતી જોઈતી હોય તો યુટ્યુબના એરિયા વિડીયો બનાવે છે ટેકનિકલ જય ગોગા અને ટેકનિકલ જય ગોગા વ્લોગ એ પણ ચેનલ છે એમની, એમાં પણ માહિતી આપે છે। તો દરેક વિડીયા એમના પણ હું જોઉં છું અને તમે લગભગ જોતા તો હશો જ। અને યુટ્યુબમાં વિડીયો બનાવતા હો તો ચોક્કસ એમના વિડીયો જોવા જરૂરી છે, કારણ કે એમની ગુજરાતીમાં માહિતી એ આપે બહુ સરસ કહેવાય। કારણ કે જે ગુજરાતીમાં માહિતી આપે એટલે આપણને બધું જાણવા માટે બહુ જરૂરી છે। તો કાયમ હું એમના વિડીયો જોતો જ। અને ગઈકાલે એક વિડીયો આવેલો હતો કે એમાં એક એમનો મોબાઈલ નંબર આપેલો હતો, એટલે બપોરના 1 થી 2ના ગાળામાં 1 કલાક સુધી ફોનમાં વાત કરી શકાય। તો પણ મેં ગઈકાલે વિડીયો જોયો હતો, એમનો મોબાઈલ નંબર લીધો હતો ને આજે ફોન કર્યો હતો તો ફોનમાં પણ વાત થઈ, એટલે ખૂબ સરસ માહિતી એમને પણ આપી। લગભગ લાઈવ વિડીયોમાં વાત કરવાના હતા, એટલે જો વિડીયો અપલોડ કરશે તો એમાં પણ આપણે વાત કરશું। એ આવી જશે। મારે 2 ચેનલ હતી, એક કુળદેવ બહુચર નામની અને એક પારખંડ ધનાવાડા નામની। તો મિત્રો તમે પણ યુટ્યુબમાં વિડીયો બનાવતા હો તો એમના વિડીયો જોવા જરૂરી છે, અને એમાં શરમ રખાના જેવું આવડે એવું વિડીયો બનાવે, પણ વિડીયો સારા બનાવવાના, જેથી કરીને આપણા વિડીયો જોવે તો સામેવાળાને કોઈ તકલીફ ના પડે એવા વિડીયો બનાવવાના। હું એ જેવા આવડે એવા વિડીયો બનાવું છું। અને એમની સાથે વાત થઈ છે કે મુલાકાત કરવા આવવાનું છે, તો પણ એમને કીધું કે જરૂર આવજો। તો ગમે ત્યારે જવાનું થશે એમને મુલાકાત કરવા, તો એ પણ વિડીયો હું બનાવીશ, એમની સાથે મુલાકાત કરીશ, બધી માહિતી લઈશ। અને એમના મોટા ભાઈ તળસી કાકા એ પણ ગીતકાર છે, એમની સાથે પણ મારે વાત ફોનમાં થઈ હતી, એમની સાથે પણ મુલાકાત કરવાની છે। તો બંને ભાઈઓ છે, મોટા તળસી કાકા અને નાના રમેશ કાકા। તો બંને ભાઈઓ સાથે મુલાકાત તો જરૂર મારે કરવાની છે, પણ મારે સમય મળશે ત્યારે હું જઈશ મળવા માટે। હું એ પણ ખેતીનું જ કામ કરું છું, એ પણ ખેતીનું જ કામ કરે છે। તો એમને તો કીધું છે કે ગમે ત્યારે તમે આવી શકો છો। અને ફોનમાં 1 કલાકનો જ સમય હતો, એટલે લગભગ 5 મિનિટ આજુબાજુ જ મેં વાત કરી છે, જેમ કે આપણે સમજી શકીએ છીએ કે દરેકને પણ ફોનમાં વાત કરવી જ પડે। દરેકને એમ કે વાત કરવાની જરૂર હોય, કોઈને માહિતી યુટ્યુબની લેવાની હોય તો કોઈને પણ એમની સાથે કોઈ પણ કામ હોય તો વાત કરવાની એમની સાથે જરૂર જ હોય છે। તો આપણે આજ વાત થઈ ગઈ છે સુખ શાંતિ, અને કામ સિવાય પણ વાત ના કરવી કોઈ પણને। મેં પણ નંબર એમનો એડ કર્યો છે, તો કાયમ ડેઈલી ફોન ન કરવા, કારણ કે અઠવાડિયે 10 દિવસે એમ ફોન કરો। મારી જોડે તો એમના મોટા ભાઈનો નંબર છે, એમની સાથે વાત કરવી હોય તો એમને વાત કરેલી જ છે, પણ તો આ તો હું તમને કહું છું કે વારે ઘડી ફોન ના કરવો, કારણ કે સૌ ફોન કરતા જ હોય છે। કોમ હોય એટલે જરૂર હોય તો જ ફોન કરવો। તો દરેક મિત્રોને જય માતાજી। જો આ અમારા ગામનો તળાવમાં ગોબો છે, ગોમમાં આવેલો હતો એટલે હું વિડીયો બનાવી નાખ્યો છે કે આજે મેં સોનેથવાળા રમેશ કાકા જોડે વાત કરી હતી। આકાશ જોઈ જો, આ જો અમારા આકાશે મારી હારે આવ્યો હતો, અને આકાશનો ભાઈબંધ સિદ્ધરાજ નામ છે, આ સિદ્ધરાજ ને અમારા આકાશે હા હા। અને એક પેલો શું નામ છે લ્યા, શું હશે એનું? હા, એ અમારી ઇન્તુભાઈ ઢોલી છે, એમનો દીકરો શું નામ લ્યા, શું નામ છે? યુમેશ, એનું નામ યુમેશ છે જો। અને આ સિદ્ધરાજ ને પેલો આકાશ, એ બધાએ
એકું જ ભણે છે. અમારા ગામની વાડી છે એટલે હું એક ગામમાં હતો તો પેલા વિડીયો બનાવી નાખીએ. જો આ ગામનું તળાવ છે અને આગળ જે ગુરુ મહારાજનો મેળો હતો એ દિવસ પણ આ જગ્યાએ વિડીયો બનાવેલો છે. જમણવાર ચાલુ હતો એટલે તો દરેક મિત્રોને જય માતાજી. અને જેવા આવડે જેવા રાગી વિડીયો બનાવતા રહીશું. તો યુટ્યુબમાં કોમ કરવું હોય તો પણ થોડા વિડીયો નાખવા જરૂરી છે, પણ સારા વિડીયો નાખવાના, સૌને ગમે એવા. હા હા, શું કહે છે જો બોલો. હા તો જો મિત્રો અમારા આ ફોનને કાયમ જોવી છે વિડીયા, તો જેટલો બને એટલો સપોર્ટ કરજો. તો આવજો. જય માતાજી.